હેલો ફ્રેન્ડ્સ, આ ડુંગળીના ફોતરા પલાળેલું પાણી છે. ડુંગળીના ફોતરાને 2-3 દિવસ સુધી પાણીમાં પલાળી અને જેટલું બી પાણી હોય એની અંદર 5 ભાગનું બીજું પાણી ઉમેરી અને આ રીતે તમારે તમારા ફ્લાવરિંગવાળા પ્લાન્ટમાં આપવાનું છે. તમે આ રીતે પાણી નિયમિત રીતે આપતા રહેશો તો તમારા પ્લાન્ટમાં આ રીતે ફૂલ આવશે. તમે જોઈ શકો છો મારું એડેનિયમ આખા ફૂલોથી ભરાઈ ગયું છે. હું લગભગ મહિનામાં એકવાર તો મારા પ્લાન્ટને ડુંગળીના ફોતરાનું પાણી આપું છું. જો તમે પણ આ રીતે તમારા પ્લાન્ટમાં ફૂલ વધારે ઈચ્છતા હોવ તો તમારા પ્લાન્ટમાં ડુંગળીના ફોતરા પલાળી અને એનું પાણી આ રીતે આપતા રહેશો તો તમારા પ્લાન્ટમાં પણ આ રીતના સરસ ફ્લાવર આવશે અને તમારો પ્લાન્ટ ફૂલોથી ભરાઈ જશે.